કેટલી આપે છે, શું છે, કેવી રીતથી પ્લેન્ડર એવરેજ આપે, કેવી રીતથી પ્લેટિના આપે, તો આપણે આજ બધી માહિતી દેવાની છે. સમજો કે આ પ્લેન્ડર તમે 40-45 હાંકો એટલે તમને 60-65 આપી દે. પછી એથી વધારે હાંકો તો તમને 40-50 આપી દે. સમજો કે આ પ્લેન્ડરની એવરેજ. પછી આપણે બુલેટ છે એનું કાંઈ એવરેજનું માપ ન હોય, કેમ કે ડાયરેક્ટલી હોય. સમજો કે આ 70-75 65 જેવી તમે હાંકો એવી એવરેજ આપે. આ હતા કેમ કે હાંકવા ઉપર જ આધાર હોય છે. પછી તમે સમજો કે લીવર ખેંચો તો એવરેજ ગમે એ ગાડીની તૂટી જાય છે. ને તમે બધા એમ પણ કહેતા હોય કે ભાઈ આ સલ્લું કેમ થાય, તો પહેલી કીકે પણ થાય, ધમીન પણ થાય, જેવી રીતથી તમને ફાવે એવી રીતથી. પણ આમાં શાંતિથી જોર કરવાનું, દિમાગ બહુ નહીં હોય કામ કરવાનો. એટલે જો હું તમને કેમ છું કેવી રીતે સલ્લું થાય. હાથેથી બેન થાય. પછી તમે એમ કહેતા હોય કે ભાઈ હા પહેલી કીકે કેમ શરૂ થાય, તો પહેલી કીકે પણ થઈ જાય. પહેલી કીકે શરૂ થઈ જાય. પછી પ્લેન્ડરની એક માહિતી આપું. તમારે આ કાર્બેટર આ ખરાબ થઈ ગયું હોય તો તમારે હાવ નવું જ નાખવાનું, કેમ કે ઘડીએ રિપેરિંગ નહીં કરાવવાનું. કરાવ્યું એટલે તમારું ગાડીનું સંતુલન ખોવાઈ જાય. એટલે સમજો કે બધી ગાડીમાં એવી રીતથી જ હોય, એવું કંઈ નહીં. પ્લેટિના હોય, શાઇન હોય, ગમે એ ગાડી હોય. જય શ્રી રામ મિત્રો. એક વાત એ કે બ્રેકના ડરમ થોડા ઘણા બહુ લૂઝ હોય તો બદલાવાના નહીં, ઓઇલ બેરિંગમાં કરી દેવાનું એટલે એ હાલ્યા કરે.